તમારી લાગણી સમજી શકું. ભગવાન નથી કે તમે મારી લાગણી સમજી શકો. નરસિંહ મારો ભાઈ છે અને એ મને જીવથી પણ વાલો છે. તમે જાઓ. ભલે, હું તમને હંધુય કહું છું, પણ એ પહેલા એ કહી દઉં કે હું તમારા વિશે હંધુય જાણું છું. તમારા ભૂતકાળ વિશે પણ અને ભવિષ્યકાળ વિશે પણ. મારી લાઠી લઈ લો. લઈ લો. મહાદેવ હર. તમે મારા નરસિંહનો જીવ બચાવ્યો છે એટલે હું તમારો આભાર માનું એટલો ઓછો છે. પણ તમે જો વૈદુ જાણતા હોત ને તો સમયસર એનો ઉપચાર થઈ શક્યો. નરસિંહ તો જલ્દી સાજો થઈ જા ને. મોટા ભાઈ કેટલા દુખી થઈ રહ્યા છે અને હું પણ. શું એટલે શું આ માણસને વૈધું નથી આવડતું? એમના વર્તન પરથી તો એવું જ લાગે છે. એમ એટલે તું જુઠ્ઠું બોલ્યો એમ? હે બનેવીલાલ, મને તો પહેલાથી આ માણસ પર શંકા હતી. હાલતીનો થા. અમે અમારા ગામના વૈદ પાસે નરસિંહને લઈ જશું ને એ ત્યાં સાજો પણ થઈ જશે. તું નીકળ. આપણે નરસિંહને વૈદ બાપા પાસે નહીં લઈ જઈ શકીએ. એટલે બંસીભાઈ લોકોની સારવાર કરતા કરતા વૈદ બાપા પોતે માંદા પડી ગયા છે. હે મહાદેવ, આ કેવી પરીક્ષા લઈ રહ્યો છે. હવે ઉપચાર કરનારા પોતે બીમાર પડશે તો અમારા જેવો સામાન્ય માણસ જશે ક્યાં? જો તમને સમજાય છે કે મહાદેવ પરીક્ષા લઈ રહ્યા છે તો એટલી શ્રદ્ધા તો રાખો કે તમારા ભાઈને કાંઈ નહીં થવા દે. મોટા ભાઈ જલ્દી ચાલો, એને આંખ ઉઘાડી છે. મહાદેવ, ચાલ. નરસિંહ, હવે તને કેમ લાગે છે? તમે નરસિંહના કોણ થાવ? કેમ? તું તો ત્રિકાળ જ્ઞાની છે ને, તો તને નથી ખબર હું નરસિંહનો કોણ થાઉં? તું મારા ભૂત અને ભવિષ્ય વિશે બધું જ જાણે છે ને, તો તું જ કહી દે. મનુષ્ય જે કર્મો કરે છે એનો પીછો નથી છોડતા. ખબર છે. શાસ્ત્રોમાં લખ્યું છે. એક નવું બોલ. પછી ભલે સારા હોય કે ખરાબ. તું ઠીક છે ને પહેલા? તને કઈ થયું તો નથી ને? નરસિંહ બોલ ને, તું કેમ કઈ બોલતો નથી? બોલ ને પહેલા.
નરસિંહ, શું થાય છે તને? તું કેમ આમ કરે છે? અને તું તળાવ પાસે કેવી રીતે પહોંચી ગયો? તું ત્યાં સંતાવા ગયો હતો? તું કોઈની સાથે સંતા કુકડી રમતો હતો? તું મારા કર્મો વિશે નહીં, ભૂતકાળ વિશે કે. હવે કેમ મૂંગો છે? હે, બોલતી કેમ બંધ થઈ ગઈ? ડરી ગયો? ડરી ગયો કે કોઈ જવાબ નથી? તારી પાસે જવાબ ના હોય એવું બને? સાંભળો, દેવ અને દાનવ હામ હામે ઊભા હોય ત્યારે દાનવ દેવને ન ઓળખી શકે, પણ દેવ દાનવને બરાબર ઓળખી જાય. દેવના ચોપડે લખાયેલા કર્મો કેમ ભૂસાય ભાઈ? પાછી કર્મોની કથા શરૂ કર. તમે જવાબ માંગો છો તો પૂરું સાંભળો તો ખરા. હેડ બોલ. હા, મેં એવું કોઈ કામ કર્યું છે જેને તમે આખા જગતથી અંતાડી રહ્યા છો. એ કામ વિશે એક માણસને ખબર છે. નરસિંહ, તું કેમ કઈ બોલતો નથી? નરસિંહ, બોલ ને. તું કેમ કઈ બોલતો નથી? બોલ ને પહેલા. બંસીધરભાઈ, નરસિંહને સંભળાય તો છે હા? એ નરસિંહ, તને શું થાય છે? મને કે ને, મને ચિંતા થાય છે તારી. નરસિંહ, તું મને ઓળખે તો છે ને? હું તારો મોટો ભાઈ બંસીધર. જો માણેક પણ અહીંયા ઊભી છે. નંદુ કાકા પણ અહીંયા છે, જો ને. ક્યાંક એની સ્મરણ શક્તિ તો નથી જતી રહી ને? મને એ જ શંકા થઈ રહી છે. તમારા ભૂતકાળના કર્મો ભવિષ્યમાં તમારી પાછળ પાછળ આવવાના છે. એ કરેલા ખરાબ કર્મો જ તમને સજા દેશે. ખરાબ કર્મો કરતી વખતે તમને પહેલેથી જ અણસાર મળતો હોય છે, પણ તમે એની અવગણના કરો છો. ખોટું કરતા પહેલા તમને તમારું મન ના પાડે છે, પણ તમે એનું સાંભળતા નથી. હવેથી ખોટું કરતા પહેલા એક વખત તમારા મનનું સાંભળી લીધું જીવનભાઈ. તમારું બાકીનું આયકું હારું જશે. એમ સમજો કે તમને સુધરવાની એક તક મળી છે. એટલે હજી સમય છે, સુધરી જાઓ. હે મહાદેવ, હવે નરસિંહની સારવાર કેવી રીતે કરાવીશું? એક તરફ ગામમાં મહામારી ફેલાય છે, બીજી તરફ વૈદ બાપા બીમાર પડી ગયા છે, ઉપરથી માધવભાઈને મેં જતા રહેવાનું કહી દીધું. નંદુ, દોડતો જાને માધવભાઈને બોલાવી લાવ ને. હા માધવભાઈ, જટ હાલો, બંસીભાઈ બોલાવે છે. મારી સામે કોઈ તમારું નામ નથી બોલ્યું. તમે મને તમારું નામ નથી કીધું, છતાં મેં તમને જીવનભાઈ કહીને બોલાવ્યા. હા, માધવભાઈ, મારા વર્તન માટે ક્ષમા માંગુ છું.
નરસિંહને તપાસો. જુઓ, એ અમને ઓળખતો નથી એવું વર્તન કરી રહ્યો છે. તો ઠીક છે નરસિંહ, નરસિંહ, માધવભાઈ છે, તળાવમાંથી ડૂબતો તને બચાવ્યો છે એમણે. નરસિંહ, માધવભાઈ અહીંયા ઊભા છે તારી સામે. હા, પણ શું કરું મોટા ભાઈ, મને કઈ જ નથી દેખાતું. નરસિંહ, હા મોટા ભાઈ, મને ફક્ત તમારા બધાનો અવાજ સંભળાય છે. આંખ સામે તો અંધારું જ દેખાય છે. હવે હું શું કરીશ? મારી દૃષ્ટિ કેવી રીતે પાછી આવશે મોટા ભાઈ? તું ડરીશ નહીં નરસિંહ. જો રાત પડે ત્યારે સૂરજ દાદા ઊંઘી જાય છે અને અંધારું થઈ જાય છે. પછી હવાર પડે તો સૂરજ દાદા જાગે છે અને અજવાળું થઈ જાય છે. એવું જ જીવનનું પણ થાય છે. કોક દી અંધારું તો કોક દી અજવાળું, કોક દી દુઃખ તો કોક દી સુખ. આ જીવન ચક્ર તો ચાલતું રહેશે. આનાથી ડરવાનું નહીં અને રડવાનું પણ નહીં. હા, ભગવાનનું નામ લેવાનું. રાધે કૃષ્ણ. અને માધવ કાકા, હા બેટા, નરસિંહની આંખોનો ઉપચાર છે જ બંસીધરભાઈ. શું? વખત, થોડો વખત જવા દો, નરસિંહને હારું થઈ જશે. આ વખતને ક્યાં સુધી રાહ જોઈશું? નંદુ, આપણા ગામના વૈદ બાપા સાજા થઈ જાય ને એટલે નરસિંહને ત્યાં લઈ જઈશું. હા, મને લાગે છે આ તળાવનું પાણી દૂષિત થયું ને એમાં નરસિંહની આંખો ગઈ છે. સાચી વાત છે. વૈદ બાપાને ત્યાં 4-5 દર્દીઓને આંખોની તકલીફ હતી. એમને દેખાતું નહોતું. દૂષિત પાણીથી અલગ અલગ અસર થાય છે. કેટલાકને ઉલટી થઈ છે તો કેટલાકને ખંજવાળ આવી રહી છે તો કેટલાકને દેખાતું બંધ થઈ જાય છે. નરસિંહને પણ એની જ અસર થઈ છે. એમ જો નરસિંહને અસર થઈ છે તો દૂષિત પાણીની અસર માધવને પણ થવી જોઈએ ને? કેમ ભાઈ, તને કેમ નથી થઈ? કારણ કે હું ભગવાન છું. લે, તમે મને હાચે જ ભગવાન માની લીધું. હું તો રમૂજ કરતો હતો.
અહીંયા અમારા નરસિંહને આંખેથી દેખાતું બંધ થઈ ગયું છે ને તમને રમૂજ સૂજે છે? હા, કારણ કે જેમ દૂષિત પાણીથી બધા હાજા થતા જશે એમ નરસિંહ પણ હાજો થઈ જશે. થઈ જશે ને? સાજો થઈ જશે ને? તો તમે અહીંયા શું કરો છો? બનેવીલાલે તમને જવા માટે કહ્યું છે ને? જીવણ, મેં જે ભૂલ કરી એ તું ન કર. માધવભાઈ, જો મેં તમારી સાથે જે વર્તન કર્યું છે બદલ હું માફી માંગુ છું. નરસિંહની તબિયતને લઈને હું અકળાઈ ગયો. ના ના બંસીધરભાઈ, હું સમજુ છું તમને તમારા ભાઈની ચિંતા છે, પણ ચિંતા કરવા જેવું કાંઈ નથી. ચાલો ત્યારે હું રજા લઉં. બંસીધરભાઈ, હું પણ જાઉં છું. જય હાટકેશ. જય હાટકેશભાઈ. તમે ક્યાં જશો માધવભાઈ? મારા માટે તો આખું જગત મારું છે, ગમે ત્યાં જઈ શકું છું. અલગારી, રખડું, શું? કઈ નહીં. હા, જોઉં છું. ગામના ચોરે નહીં તો પછી મંદિરના આંગણે જઈને થોડા દિવસ ધામા નાખું છું. માધવભાઈ, જો ગામમાં જ રહેવાના તો તમે મારે ત્યાં રોકાઈ જાઓ. છે તમે નરસિંહનો જીવ બચાવ્યો છે એટલે હું તમને ક્યાંય નહીં જવા. પણ બનેવીલાલ, આમ અજાણ્યા માણસને ઘરમાં રાખવું એ હા, તમારી વાત સાચી તો છે જીવણભાઈ, પણ ઘણી વાર અજાણ્યા કરતા જાણીતો માણસ વધારે જોખમકારક હોય છે. હમણાં 15 દી પહેલા એક ગામમાં ગયો હતો, ત્યારે જે ઘરમાં ઉતારો લીધો હતો એ ઘરના મોભીનું એના શાળાએ ઢીમ ઢાળી દીધું. બોલો. એટલે હું રોકાઈ તો જાઉં બંસીધરભાઈ, પણ આ જીવણભાઈને ના ગમે. અને જો તમે નહીં રોકાવ તો હું એમ સમજીશ કે મેં તમારી સાથે જે વર્તન કર્યું એનું તમને ખોટું લાગ્યું છે. ના ના બંસીધરભાઈ, આવું ના વિચાર. હું રોકાઈ જાઉં. હા બસ. કેમ જીવણભાઈ, રોકાવું ને? તમને કોઈ વાંધો તો નથી? હા, વાંધો નથી મને. નથી, વાંધો નથી. માધવભાઈ, હું નરસિંહને જમાડીને આવું. હા. ફૂલન, જમવાનું તૈયાર કર. હા મોટા. નરસિંહ, લાવ હું તને ખવડાવું. ના, હું જાતે જમીશ. દાજ્યો ને? મેં તને કહ્યું કે હું તને ખવડાવું છું નરસિંહ. પણ રોજ હું મારી જાતે ખાઉં છું મોટા ભાઈ. આજે પણ હું મારી જાતે જ ખાઈશ. તું જીદ ન કર ને. હું ખવડાવું? ના. અરે પણ નરસિંહ, મારી વાત સાંભળ ને, તું કેમ આમ કરે છે?
ક્યાં જાય છે? જો સાંભળ ને, પડી જઈશ તું. વાગશે તને, ઊભો રહે. વાગવા દે. મને દેખાતું નથી એટલે હું જમી નથી શકતો. હું ચાલી નથી શકતો. કઈ કામ નથી કરી શકતો. વાગશે તો વાગવા દે. નરસિંહ સંભાળીને.